હેલો, હર્ષ પારસે શું તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. જે જોવો છો અને દેખાય છે અને એમને ક્લિયર છે કે દેખાય છે અને બીજું વોઇસ બરાબર સંભળાય છે એટલે ઓકે. બીજી કોઈ વસ્તુને આપણને કાંઈ જરૂર લાગતી નથી. બરાબર છે? ક્લિયર કટ. લેક્ચર નંબર 10 આપણો આવી ગયો છે. ઘણી બધી પ્રેક્ટિસ કરી દીધી છે. ઘણા બધા સેન્ટેન્સીસની અંદર આપણે ગો થ્રુ થઈ ગયા છે, મતલબ એમાંથી પસાર થઈ ગયા છે. ઇંગ્લિશમાં એવું કે એનાથી એકવાર તમે ગો થ્રુ થાવ, ઇંગ્લિશ અને ગુજરાતીનો એવો કોમ્બો વાટે, એનાથી તમે ગો થ્રુ થઈ જાવ, મતલબ એમાંથી તમે પસાર થઈ જાવ, મતલબ એનો તમે એક્સપિરિયન્સ લઈ લો. એવું એને ગો થ્રુ થયા કહેવાય. ગોથું ખાઓ એમ આપણે ગુજરાતીમાં એમ કહેવાય કે તમે એકવાર એમાંથી ગોથું ખાઓ. આ વસ્તુમાંથી ગોથું ખાઈ જાવ એકવાર, આ વસ્તુમાંથી એકવાર ગોથું થઈ જાવ, ગોથું ખાઈ જાવ, એટલે તમને એનો અનુભવ થઈ જાય. ગો થ્રુ થઈ ગયા. ઘણા બધા એવા શબ્દો છે જે તમારે રોજ રોજ નવા નવા જાણવાની એક જો જિજ્ઞાસા હોય ને તો ઘણું બધું જાણવા મળે. આપણે લાસ્ટ ટોપિકમાં સબ્જેક્ટ ભણ્યા છીએ અને વર્બ ભણ્યા છીએ, રાઈટ? હવે એક ઓબ્જેક્ટ નામની વસ્તુ બાકી હતી જે આપણે આજે શરૂ કરવાના છીએ. સબ્જેક્ટની ખબર પડી ગઈ છે આપણને, ઓબ્જેક્ટની ખબર બાકી છે, વર્બ આપણે જાણી લીધું છે. વર્બ શું છે? નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે એક એક વસ્તુમાં છે ને બહુ મજા આવે એવી વાત છે કે જેમ કે અન્ડરસ્ટેન્ડ છે ને એટલે શું થાય ખબર છે? સમજવું. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય? સમજવું. એક બીજો પણ શબ્દ છે, એ છે ગેટ. ગેટ એટલે પણ સમજવું થાય. ગેટના ઘણા બધા અર્થ છે. ગેટ એટલે મેળવવું, ગેટ એટલે સમજવું, મળવું એટલે પણ ગેટ થાય. પછી ગેટ ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે એના પર આધાર રાખે છે. આ જે GATE ગેટ છે, આ ગેટ એટલે દરવાજો થાય. આ ગેટ એટલે મળવું, મેળવવું, સમજવું, બધા માટે ગેટ વપરાય છે. અને એક આખા પેસિવ વોઇસના ચેપ્ટર આ ગેટ એકલો એવો છે કે જે ખાઈ જાય. પેસિવ વોઇસને આખે આખું ગળી જાય એવું આ ગેટનું કામ છે. આખું પેસિવ વોઇસ એક બાજુ અને આ ગેટ એક બાજુ. એમ કહી શકાય કે પેસિવ વોઇસનું અલ્ટરનેટિવ એટલે કે ઓપ્શન એટલે કે વિકલ્પ છે ગેટ. બહુ મોટું કામ છે ગેટનું, એની બહુ મોટી ફેક્ટરી છે. આપણે ક્યારેક જોશું, ભણશું, એના વિશે સમજશું. નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઓબ્જેક્ટ. અહીં ગોઈંગ ટુ નો ઉપયોગ થયો. ગોઈંગ ટુ એટલે ગો એટલે તો જવું થાય, પણ ગોઈંગ ટુ પછી કોઈ જો V1 એટલે કે ક્રિયા આવે છે તો એનો મતલબ એમ કે તમે કોઈ ક્રિયા કરવા તરફ જઈ રહ્યા છો. તમે પગે ચાલીને એકચ્યુઅલી ક્યાંય જતા નથી, કે ગાડી લઈને, કે બાઇક લઈને, કે પ્લેનમાં નથી જતા. તમે કોઈ સ્થળ તરફ નથી જતા. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ઓબ્જેક્ટને સમજવા ઉપર આપણે આગળ વધીએ છીએ. બરાબર? નાની નાની વસ્તુમાંથી ઘણું બધું મળે. ઓબ્જેક્ટ. આપણે એક મૂવી સીન છે ને, એને ઇમેજિન એટલે કે કલ્પના કરવાની છે. મૂવીનો સીન. સીન એટલે ખબર છે? આ સીન એટલે દ્રશ્ય થાય. પછી એક સીન છે એ તમે આગળ તમને કહી દીધું છે, પણ આ રિવિઝન થાય શું વાંધો? આ સીન ભૂતકાળ છે. સીન. એવરી સેન્ટેન્સ, દરેક સેન્ટેન્સ છે ને, ધારો કે બોલિવૂડનું મૂવી છે, કે હોલીવુડનું મૂવી છે, કે પછી આપણું ગુજરાતી મૂવી છે, માની લો. હવે એમાં એક હીરો છે જેના વિશે સબ્જેક્ટ, એના વિશે આપણે જોઈ ગયા છીએ, જે એક્શન કરે છે એટલે કે ક્રિયા કરે છે. એક હીરો ક્રિયા કરે છે, રાઈટ? એ હીરો સબ્જેક્ટ છે. આપણે હું થી પ્રશ્ન પૂછીએ અથવા વોટ થી પ્રશ્ન પૂછીએ કે કોણ ક્રિયા કરે છે, તો કે વોટ. કોઈ વ્યક્તિનું નામ આવશે. શું ઉગે છે, શું જાય છે, શું આમથી આમ થાય છે, તો શું થી પણ કરતા મળે. એને આપણે સબ્જેક્ટ જોઈ લીધું. આપણને ખબર છે હીરો છે જે એક્શન કરે છે, જે ક્રિયા કરે છે, ક્રિયાનો કરનાર, ક્રિયાનો કરતા, એનો હીરો છે. પછી એક્શન જે થઈ ને, એક્શન એટલે ક્રિયા મેં લખ્યું છે, એ વર્બ છે. વોટ, હીરો શું કરે છે, અથવા તો વાક્યમાં શું થાય છે. આ બે પ્રશ્ન પૂછો કે હીરો શું કરે છે. એ હીરો શું કરે એટલે
અથવા તો વાક્યમાં શું થાય છે, અને જે ક્રિયા મળે એ એક્શન છે. ફિલ્મ હોય એમાં હીરો હોય, હીરો એક્શન બી કરે ને. હવે એનું ત્રીજું છે આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે આમ તો વાંધો થાય. ઓબ્જેક્ટ એટલે શું થાય? વાંધો. ક્યારેક કોર્ટના સીન તમે ફિલ્મોમાં જોતા હશો. કંઈક બોલે, આ બાજુનો વકીલ, સામેવાળો વકીલને જજ કંઈક બોલે, પછી પેલા હાથ પછાડે એમ કે ઓબ્જેક્શન માય લોર્ડ. ઓબ્જેક્શન એટલે મને પ્રોબ્લેમ છે, મને વાંધો છે. એ વસ્તુ જુદી છે, પણ અહીંયા અર્થ થાય છે કર્મ. કેમ લખાતું નથી? ક્યું? કર્મ. કર્મનું ઇંગ્લિશ એક બાજુ શું થાય ખબર છે? આપણે જે ગીતાજી વાંચીએ ને, ખબર હશે તમને, ગીતાજી તમે વાંચતા હશો કે આઈડિયા નથી? વાંચી હશે, કઈ ખબર નહીં. કર્મની ફિલોસોફી આવે, તમને યાદ હોય તો. અબે યાર, ખ્યાલ તો હશે જ ને એટલી તો તમને. ચલો બચ્ચો તુમે સિખાય. હા, કર્મની ફિલોસોફી ખબર હશે તમને. એક કર્મ જે છે ને, એને ઇંગ્લિશમાં કર્મ જ કહેવાય છે. એનું આ સ્પેલિંગ છે, કર્મ. બરાબર. બીજું, કર્મને ઇંગ્લિશમાં ડીડ પણ કહેવાય છે. ડીડ, એક ડીડ હોય તો કર્મ. ઘણા બધા કર્મ એવા કર્યા હોય, તો એવા કર્મ કર્યા હોય એને આપણી ભાષામાં આપણે કાંડ કહીએ છીએ. ડીડ્સ. એક ડીડ એટલે એક કર્મ, ઘણા બધા ડીડ્સ તો ઘણા બધા કર્મો થઈ ગયા. કઈ ધર્મની ભાષામાં ડીડ્સ. પછી એક ડુડસ છે ને, એનું ભૂતકાળ છે, એ પણ ડીડ છે. પણ આ બંને ડીડ એકબીજાને ઓળખતા બી નથી, આ યાદ રાખો. અહીંયા કર્મ શું છે તો કે હીરો જે એક્શન કરે છે, એ એક્શન કોને ધ્યાનમાં રાખીને, મતલબ એક્શન કયા ટાર્ગેટને ધ્યાનમાં રાખીને થાય છે? એ ક્રિયાને જે રિસીવ કરે છે, જે મેળવે છે, જેના તરફ ક્રિયા થાય છે, જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થાય છે, જેના ઉપર ફોકસ, અટેન્શન, ધ્યાન રાખીને ક્રિયા થાય છે. જો એ હોય જ નહીં તો ક્રિયા થાય જ નહીં, ત્યાં સુધીની વાત આવી જાય. એને કહેવાય ઓબ્જેક્ટ, એને કહેવાય કર્મ. કારણ કે ક્રિયા, કોઈ કર્મ છે ક્રિયા વગર થાય નહીં. જેમ કે હું ભણાવું છું, બરાબર, એક સીધો સાદો સરળ સેન્ટેન્સ, હું ભણાવું છું. કોઈનો ફોન આવે, હલો શું કરો છો? ભણાવું છું. હવે એમાં બે વાત બને. કાં તો એને ખબર છે હું શું ભણાવું છું એટલે પૂછશે નહીં, આને છુપાયેલું કર્મ કહેવાય છે. તો ખરા, હું બોલ્યો નહીં, એને પૂછ્યું નહીં, કારણ કે બે સમજે છે. હું ભણાવું છું એટલે મને તો ખબર છે કે હું ઇંગ્લિશ ભણાવું છું, પણ હું ભણાવું છું તો મારો ટાર્ગેટ શું છે, હું શું ભણાવું છું. કર્મ બે વસ્તુથી મળે છે. આગળ કહીશ ને, અત્યારે કહીશ એટલે રિવિઝન થઈ જશે. શું ભણાવો છો અને કોને ભણાવો છો, આ બે થી જે જવાબ મળે એ કર્મ થઈ. મારો ટાર્ગેટ આ છે ને. જો બે વસ્તુ ભૂલી જાવ તો, હું અત્યારે ભણાવતો હોય, હું ભણાવું છું કોને તો કે તમને, તો યુ એ કર્મ થઈ ગયું. શું ભણાવું છું તો કે ઇંગ્લિશ, ઇંગ્લિશ એ કર્મ થઈ ગયું. તમે એટલે યુ, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, આ બંને કર્મ થઈ ગયા. કોના? એ જે તે વાક્યના. દરેક વાક્યના કરતા ઇંગ્લિશ અને તમે નથી હોતા, બદલે. એ કોણ છે તો કે પત્ની. કોની? તો કે જે એના હસબન્ડ છે એની. બધાની ન હોય.
પતિ છે, ઓકે, તો બધાનું ના હોય. ભાઈ છે, ઓકે, તો બધાનું ના હોય. બેન છે, ઓકે, તો બધાની ના હોય. એમ જે તે વાક્યનું કર્મ, એમાં તમે શુંથી પ્રશ્ન પૂછો, એમાં તમે કોનેથી પ્રશ્ન પૂછો, અને જે મળે, કાં તો બંને મળે તો બે કર્મ હોય, બંનેમાંથી એક મળે તો એક કર્મ હોઈ શકે. બરાબર. એક્ઝામ્પલ નંબર 1, રવિ થ્રોસ એટલે ઘા કરવો. ધ બોલનો ઘા કરે છે. કોણ? તો કે રવિ કર્મ, સોરી, સબ્જેક્ટ થઈ ગયો. ઘા કરવાની એક્શન છે એટલે વર્બ થઈ ગયું. હવે ઘા કરે છે, શું કંઈક હોવું તો જોઈએ ને ઘા કરવા માટે, તો એને કહેવાય ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ, એને ગુજરાતીમાં કહેવાય કર્મ. એ આ ક્રિયાનું કર્મ થઈ ગયું. ક્રિયા કોઈ કર્મને લઈને થાય ને, કંઈક કરવું જ નથી તો ક્રિયા શું કામ કરવું? બરાબર. હીરો છે રવિ એટલે કે સબ્જેક્ટ છે. એક્શન છે થ્રો એટલે વર્બ છે. ટાર્ગેટ શું છે? ધ બોલ, એ ઓબ્જેક્ટ થઈ ગયું. બરાબર, બોલ ઓબ્જેક્ટ થઈ ગયું. કારણ કે એક્શન છે થ્રોઈંગ, ઘા કરવાની જે એક્શન છે, બોલને લઈને થાય છે, બોલને નિશાના ઉપર રાખીને થાય છે, બોલને ધ્યાનમાં રાખીને થાય છે. બરાબર. હવે જો સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ છે ને, એ સોર્સ ઓફ એનર્જી એટલે ઉર્જાનો સ્ત્રોત છે. ત્યાંથી ઉર્જા એટલે કે એનર્જી આવે. પછી વર્બ છે ને, એટલે કે ક્રિયા, એ ફ્લો ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો ફ્લો છે. ફ્લો એટલે ખબર છે ને, પ્રવાહ. ઉર્જા મળે ક્યાંથી? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તાથી મળે. એટલે પછી એ વહેવી જોઈએ ને નદીની જેમ. નદી, ગંગા નદી આવે ક્યાંથી? તો કે હિમાલયમાંથી. તો હિમાલય સોર્સ છે, સ્ત્રોત છે. હવે વર્બ એટલે કે ક્રિયા શું થાય છે? તો કે વહેવાની. તો એ વર્બ છે. અને ઓબ્જેક્ટ શું છે? તો કે ક્યાં? એ ડેસ્ટિનેશન શું એનું? ડેસ્ટિનેશન એટલે મંજિલ. ઉર્જાની મંજિલ શું? તો કે દરિયો, એનો ઓબ્જેક્ટ કહેવાય. 3 વસ્તુ આવી ગઈ, સેન્ટેન્સ બની ગયું. બરાબર છે. હવે ઇંગ્લિશ છે, ઇલેક્ટ્રિસિટી છે, એને ધ્યાનમાં રાખીને આ 3 વસ્તુ લઈ લો, કે નદીને ધ્યાનમાં રાખીને લઈ લો તોય ચાલે. સબ્જેક્ટ છે એ પ્લગ છે, દોર્યો છે. સબ્જેક્ટ છે એ પ્લગ છે. વર્બ છે વાયર છે. ખાલી પ્લગમાં તમે આમ પ્લગ કરતો હતો એટલે બધું ચાલુ ના થઈ જાય, વાયર બી જોઈએ. હવે વર્બ છે વાયર છે. અને ઓબ્જેક્ટ છે ને, બલ્બ છે, ટ્યુબલાઇટ છે, કમ્પ્યુટર છે, કેમેરા છે, ગમે તે કહો એ છે. ખબર પડી ગઈ ને હવે? તો પ્લગમાંથી કરંટ એટલે કે ઇલેક્ટ્રિસિટી છૂટે, વાયરની અંદર વહે, અને બલ્બમાં મેજિક જાદુ થઈને ઝડકે. એક 4-5 છોકરાઓના એક જ સરખા નંબર આવ્યા, એક જ સરખા માર્ક આવ્યા, બધાનો પહેલો નંબર. એ ગજબ. કે પ્રિન્સિપલ પાસે લઈ ગયા ટીચર, આ બધાનો એકારે નંબર આવ્યો તો પહેલો નંબર આપો કેમ? તો કે આપણે એને એવો સવાલ પૂછીએ, જવાબ પડી જાય એટલે આપણે એનો પહેલો નંબર આપી દઈશું. ઓકે, પહેલાને પૂછ્યું કે ભાઈ શું છે તારું નામ? તો કે મારું નામ મિન્યો. ઓકે મિન્યા, સૌથી ઝડપી શું? સૌથી ઝડપી તો કે સૂર્યનો, સોરી, ઇલેક્ટ્રિસિટી. હું અહીંયા બેઠો હોય, 1 કિલોમીટર દૂર મારું ખેતર છે, અહીંથી સ્વિચ પાડું ત્યાં ફટ કરતી લાઈટ થઈ જાય. અરે વાહ, હા ગજબ હોય, ઇલેક્ટ્રિસિટી ગજબ ગજબ, વાહ, સરસ જવાબ, વેરી ગુડ. બીજાને પૂછ્યું સૌથી ઝડપી શું? સૌથી આમ ફાટ 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 ઝડપ થઈ જાય એવું શું? તો કે સૂર્યનો પ્રકાશ. કેટલી સ્પીડમાં આવી જાય સાયન્ટિફિક રીતે? હા બરાબર છે. ત્રીજાને પૂછ્યું સૌથી ઝડપી શું? તો કે સાહેબ ઇલેક્ટ્રિસિટીના, સૂર્યનો પ્રકાશ બધું સાઈડમાં રાખો, ઝાડા થાય ને સૌથી ઝડપી છે. કાલે રાતે 4 વાગે મને ઝાડા પેટમાં થયું, ના લાઇટની સ્વિચ પડી, ના સૂર્યની રાહ જોઈ, બેડમાં બધું થઈ ગયું. એવું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ. ખબર પડી ગઈ ને ઓબ્જેક્ટ? એક્ઝામ્પલ જો, મમ્મા કુક્સ ફૂડ. મમ્મા કુક્સ ફૂડ. હવે 3 વસ્તુ તમને સીધે સીધી દેખાશે.
આમાં ઓબ્જેક્ટ શું છે ગોતો મને, કહો સેન્ટેન્સનો નંબર તમારે યાદ રાખવાનો. મમા સબ્જેક્ટ છે એટલે કે ડુઅર એટલે કે કર્તા છે. કુક છે એ વર્બ છે એટલે કે એક્શન છે. તો હવે વધ્યું શું? ફૂડ. ફૂડ છે એ ડેસ્ટિનેશન છે જેના ઉપર ક્રિયા થાય છે, કઈ બનાવવું જ નથી તો કુકને કરવાનું શું? રાઈટ. આ પોતે રંધાય છે એટલે કે રાંધવાની ક્રિયા આને ધ્યાનમાં રાખીને થાય છે, રસોઈ બનાવવાની ક્રિયા આને ધ્યાનમાં રાખીને થાય છે. ટીચર એટલે કે હું એટલે કે હર્ષ બારસા ટીચીસ ઇંગ્લિશ. તો સબ્જેક્ટ શું થઈ ગયો? ટીચર. ટીચીસ એ વર્બ થઈ ગયું કારણ કે ભણાવવાની ક્રિયા થઈ છે. પણ શું ભણાવે છે? બકો, ભકો, લકો, ચકો, મકો. તો કે ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, ફિલોસોફી, સાયકોલોજી. ઇંગ્લિશ છે. ટીચર સબ્જેક્ટ, ટીચ કરે છે એટલે કે ભણાવે છે તો વર્બ, અને ઇંગ્લિશ છે એ ઓબ્જેક્ટ થઈ ગયું. બરાબર. આઈ ડ્રિંક કોફી. હાવ સીધું સાદું છે તમારી સામે. આઈ છે સબ્જેક્ટ છે, ડ્રિંક છે પીવાની ક્રિયા થાય છે. શું પીવો છો? તરત પ્રશ્ન આવે ને, શું પીવો છો? કાંઈ નહીં, હું પીવું છું. શું પીવો છો? લોહી. હા, આઈ ડ્રિંક કોફી. સારું, આ લોહીમાં ફ્લેવર નથી આવતી. નહીતર એક તો હાવ બીમાર પડ્યા હોય, એક્સિડન્ટ થઈને આવ્યું હોય અને ડોક્ટર પાસે લે, ફટાફટ જલ્દી 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 આને બ્લડ ચડાવો, બ્લડ ચડાવો, ચડાવો, બ્લડ ચડાવો. ડોક્ટર એક્સક્યુઝ મી પ્લીઝ. હા બોલો. મને એમ છે ને રોઝબેરી ફ્લેવરનું બ્લડ જોઈએ. હા, બીજું એક બ્લડ ના ચડાવતા. ના, મને પછી બહુ ગંધ આવે છે. તું મરી જઈશ પણ ના 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 પ્લીઝ ફ્લેવર ચેન્જ ના કરતા. વળી પાછો રોઝબેરી ફ્લેવરનું બ્લડ જેનું હોય એને ગોતવાનો, એ પેલા જ ગુજરી જાય. અરે કલર એ અલગ અલગ નથી રાખ્યા, એક જ રેડ એટલે રેડ. નહીં એમ મારે રેડ કલર નહીં. હા ના, મારે તો પિંક જ જોઈએ, મારે બ્લુ જ જોઈએ. કોફી છે ઓબ્જેક્ટ છે. તો ધ થિંગ ધેટ ગેટ્સ ધ એક્શન, જેના ઉપર ક્રિયા થાય છે એને કહેવાય ઓબ્જેક્ટ. ખબર પડી ગઈ ને? હવે હોકારા કહેજો. હવે ફાઇન્ડ આઉટ કરવાનું ઓબ્જેક્ટ કઈ રીતે, શોધવાનું કઈ રીતે, એની ટ્રીક. 2 થી પ્રશ્ન પૂછવાના. એક વોટ એટલે શું થી પ્રશ્ન પૂછો, અને હોમ એટલે કોણ થી પ્રશ્ન પૂછો. અને જે તમને મળે રસ્તામાં, શું થી પ્રશ્ન પૂછો અને કોણ થી પ્રશ્ન પૂછતા પૂછતા તમે રસ્તામાં હાયલા જતા હોય મસ્ત મજાના, અને જે રસ્તામાં તમને મળે એને કહેવાય ઓબ્જેક્ટ. બરાબર. શું બનાવો છો? મેગી, તો ઓબ્જેક્ટ. હોમ એટલે કોણ નહીં, સોરી મારું ધ્યાન પછી ગયું. કોને? શું બનાવો છો? તો કે મેગી, ઓબ્જેક્ટ. કોને બનાવો છો? હા, કોને બનાવો છો? તમને. તમે ઓબ્જેક્ટ થઈ ગયા. કોને બનાવો છો? તમને, ઓબ્જેક્ટ થઈ ગયા. કોને આપો છો ચોકલેટ? તમને, ઓબ્જેક્ટ થઈ ગયા. જો આઈ પ્લે, હું રમું છું, પણ શું રમો છો તમે? હમ एरे गेरे नहीं है जो खिलौनों से खेले, हम लोगों की जिंदगियों से खेलते. શું રમો છો? તો કે ક્રિકેટ. ક્રિકેટ ઓબ્જેક્ટ થઈ ગયું. શી લવ્સ, એ ચાહે છે, પણ કોને ચાહે છે? તો પૈસા પૈસા કરતી है तो पैसे पे क्यों मरती है, તો પૈસાને ચાહે છે, પૈસા ઓબ્જેક્ટ થઈ ગયા. એની મમ્મીને ચાહે છે તો મમ્મી ઓબ્જેક્ટ થઈ ગઈ. એક જણો છોકરી જોવા ગયો, એટલે આમ બધું સેટ જ હતું, ખાલી ફોર્માલિટી કરવાની હતી. એટલે પછી છોકરીએ ફોન કર્યો, બધું પતી ગયું પછી કે મમ્મીને તો બહુ ગમી ગયો છે, મમ્મી બહુ તારા વખાણ કરી દીધી. એ બધી વાત બરાબર, પણ લગ્ન તો તારી હારે જ કરીશ. અરે ટોપા અક્કલ મઠા, એમ નહીં. શી લવ્સ, કોને ચાહે છે? તો કે એની મમ્મીને, તો ઓબ્જેક્ટ થઈ ગઈ મમ્મી. હે બોટ, આ બોટ છે ને એ બાઈનું ભૂતકાળ છે. કોનું? બાઈ. બાઈ એટલે ખરીદવું. શું થાય? ખરીદવું. એટલે બાયું જ વધારે ખરીદે. આ બાય એટલે બાય બાય, છૂટા પડતી વખતે કહીએ ને બાય બાય, એ આ બાય.
પછી આ બાઈનું ભૂતકાળ થાય અને શું થાય, આખું અલગ જ થાય. ખબર નહીં આને બેન હું દુશ્મની છે. આ હાફ સીધું સાધું, આ તો જો બોટ 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 કહેવાય. શું કહેવાય આને? બોટ. બોટ એટલે શું થાય? ખરીદવું. ખરીદવા માટે હજુ એક શબ્દ છે, પરચેસ. પરચેસ એટલે ખરીદવું જ થાય. બરાબર છે, સમજો છો તમે? પછી હજુ એક શબ્દ છે બાય. આને બાય કહેવાય. બાય એટલે દ્વારા. પછી હજુ એક શબ્દ છે, એનો આખો અર્થ અલગ થઈ જાય છે. તો આ બાય છે. લે 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 કી કરતા હસી. ખબર પડી ગઈ ને, કાર ઓબ્જેક્ટ થઈ ગયું. એને કાર ખરીદી. ખરીદવું પણ શું ખરીદ્યું? તો કાર. તો એનો મતલબ શું થઈ ગયો? 3 ઓબ્જેક્ટ તમારી સામે 3 સેકન્ડમાં આવી ગયા. 3 સેકન્ડ ની આપણે વધારે સેકન્ડ લઈ ગયા. હવે એક્ઝામ્પલ્સ જુઓ તમે. આઈ અપલોડેડ રીલ. મેં રીલ અપલોડ કરી. શું અપલોડ કર્યું? તો કે રીલ. તો રીલ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. માય ફ્રેન્ડ લાઇક્ડ માય પોસ્ટ. મારા મિત્રને ગમી મારી પોસ્ટ. શું ગમ્યું? તો કે પોસ્ટ. પોસ્ટ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે રીલ નથી મૂકતા, સ્ટોરી નથી મૂકતા, વિડીયો નથી મૂકતા, તો એ સિવાયનો એક ઓપ્શન આવે છે પોસ્ટ. પેલા ટપાલની ભાષામાં ખાલી પોસ્ટનો ઉપયોગ થતો હતો. ટપાલ પોસ્ટ કરવાની હતી. શેરી ગલીઓમાં લાલ કલરનો ડબ્બો રહેતો, એની અંદર ટપાલ નાખી દેવાની. એ ટપાલી રોજ એકવાર આવીને ખોલે તો ટાઈમ ફિક્સ હોય. ટપાલ કાઢી જાય. કવરમાં પેક કરેલું હોય. કવરમાં કેટલી બધી પેનથી આમ બધું કરેલું હોય. તમે તો એ જોયું ના હોય. એના ઉપર પછી લખેલું હોય, આના સિવાય કોઈ ખોલે એને હનુમાનજીની આયણ છે, એને મેલડીમાં પોગે, આ બધું લખેલું હોય. હવે તો બધું સિક્રેટ થઈ ગયું. પિન ઉપર લોક આવી ગયો. શી ઓર્ડર્ડ પીઝા. એને પીઝા મંગાવ્યા. શું મંગાવ્યું? તો કે પીઝા. પીઝા શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. હી સેન્ટ મી અ મેસેજ. એને મને મેસેજ કર્યો. મેસેજના શબ્દમાં ખાસ ધ્યાન રાખવું, મેસેજ. આ ઈ નો જો તમે એ કરી દો તો આખા અર્થની ફથારી ફરી જાય. કારણ કે આને કહેવાય મેસેજ અને આને કહેવાય મસાજ. જો પેન બદલાવું છું એટલે આને કઈક વાંધો આવે છે. जब से मैं पेन बदलना चाह रहा हूं इसे कोई प्रॉब्लम आता है. मसाज. बराबर. भाई पाછી પેન લઈ લો બસ, વાંધો જોઈ તો ખબર પડી ગઈ ને? Did you understand it? પછી છેલ્લું એક્ઝામ્પલ એ હતું, ડેડ પેઇડ ધ બિલ. પપ્પાએ બિલ ચૂકવ્યું. પે એટલે ચૂકવવું. પે એટલે વાહ, એનું પેઇડ થાય છે. શું ચૂક્યું? તો કે બિલ ઓબ્જેક્ટ થઈ ગયું. હવે ઇમોશન સાથે ઇમેજિન કરો કે આ એક લવ સ્ટોરી છે, એવી રીતે સમજવાની કોશિશ કરો. લવર છે ને એ સબ્જેક્ટ છે. જ્યારે સેન્ટેન્સ એમ બોલાય કે આઈ લવ યુ, ત્યારે લવર છે એ સબ્જેક્ટ છે, જે ચાહે છે કોઈને. એ જે ક્રિયા કરે છે ચાહવાની, એ વર્બ છે. અને જેને ચાહે છે, જે યુ છે, એ ઓબ્જેક્ટ છે. આપણે 3 રીતે પ્રશ્ન પૂછી શકાય. કોણ ચાહે છે? તો કે હું, આઈ, સબ્જેક્ટ. શું કરો છો તમે? તો કે ચાહું છું, ચાહવાની એક્શન કરું છું, ચાહવાની ક્રિયા કરું છું, દેખાતી નથી, એ વર્બ છે. કોને ચાહો છો અથવા શું ચાહો છો? કોઈ વસ્તુને ચાહતા હોય તો શુંથી જ પ્રશ્ન પૂછવો પડે. તો યુ, તો એ ઓબ્જેક્ટ થઈ ગયું. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. જો આઈ કિક્ડ, રોહને એવું કીધું, આઈ કિક્ડ, મેં પાટું માર્યું. પાટા મારવાનું શું કહેવાય ઇંગ્લિશમાં? કિક. ફૂટબોલમાં આવે કિક. ક્રિકેટમાં જે ફટકારે હિટ કહેવાય. વોટ ડીડ યુ કિક? કોને તમે કિક મારી? તો કે બોલને. તો આઈ સબ્જેક્ટ, કિક મારવી એ વર્બ થઈ ગયું, અને બોલ છે ઓબ્જેક્ટ થઈ ગયું. યા, ધેટ્સ ધ ઓબ્જેક્ટ. ખબર પડી ગઈ ને? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં હવે કાંઈ પાછું નહીં, સિમ્પલ છે એકદમ. જ્યારે તમે ક્વેશ્ચનને જવાબ આપો, શું કર્યું, કોને કર્યું, શું ક્રિયા કરી, કોને ક્રિયા કરી, બસ એટલે જે મળે એ તમારું ઓબ્જેક્ટ. કરો. હવે જો રોજના એક્ઝામ્પલ છે.
આઈ એટ એન એપલ. મેં એપલ ખાધું. શું ખાધું? એપલ. કારણ કે એપલને ખાવામાં આવ્યું. એપલને ધ્યાનમાં રાખીને ખાવાની ક્રિયા થઈ એટલે ઓબ્જેક્ટ થઈ. પોલીસ કોટ અ થીફ. કેચનું ભૂતકાળ છે. પોલીસે ચોરને પકડ્યો. બરાબર. કોને પકડ્યો? તો કે ચોરને. થીફ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. શી રેડ બુક. એને બુક વાંચી. બુક ઓબ્જેક્ટ થઈ ગયું. બિલ્ટ હાઉસ. ઘર બંધાયું. શું બંધાયું? ઓબ્જેક્ટ થઈ ગયું. બ્રોક એટલે બ્રેકનો ભૂતકાળ છે. ગ્લાસ તોડ્યો. શું તોડ્યું? તો ગ્લાસ ઓબ્જેક્ટ થઈ ગયું. આઈ મેડ ટી. ચા બનાવી. જો બનવું એટલે બી. બી એટલે બનવું અને મેક એટલે બનાવવું. આમાં કન્ફ્યુઝ તમે હોવો જ છો, મને ખબર છે. બનાવવું. શું બનાવી? ચા. યુ કોલ્ડ મી. તમે મને બોલાવ્યો. તો મી એ ઓબ્જેક્ટ થઈ ગયા. બધા જ ઓબ્જેક્ટ છે. ખબર પડી ગઈ ને? હવે એવું પણ ઓબ્જેક્ટ હોય કે જે છુપું હોય. છુપાનો મતલબ શું? સમજી શકાય એવું. મતલબ એને કહેવાની જરૂર ના પડે. બોલનાર સાંભળનાર સમજી જાય. પડદાની પાછળ હોય છતાં ખબર પડી જાય. એટલે એ ઓબ્જેક્ટને હિડન ઓબ્જેક્ટ કહેવાય. છુપું ઓબ્જેક્ટ કહેવાય. આપણે કહીએ ને ઘણી વાર કોકને, તો યાર છુપો રુસ્તમ છો, એવું. જો શી ઇઝ ઇટિંગ. એ ખાય છે. તો આ જે ખાવાની ક્રિયા જે થાય છે એ કાંઈક તો હશે ને હાથમાં કે જેને ખાતી હશે કે ખાતો હશે. ખબર જ હોય કાંઈક વસ્તુ હોય એ જ ખાઈ શકાય. છેલ્લે હવા ખાવા જાય માણસો તો પણ હવા તો છે જ ને. જરૂરી નથી કે ત્યાં કેવું પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, નોર્થ ઇન્ડિયન, ગુજરાતી, આઈસ્ક્રીમ, માવો, વિમલ, દાને દાને મેં કેસર કા દમ, થોડા વર્ષો પછી દાને દાને મેં કેન્સર કા દમ. જરૂર નથી સાંભળવાનું કહેવાય. ખાતા જ હોય. ઓબ્જેક્ટ હોય જ આમાં. બરાબર. ઇઝ ડ્રિંકિંગ. એ પીવે છે. તો કાંઈક વસ્તુ હશે જે પી શકાય ને. કોફી હશે, ચા હશે, દારૂ હશે. બીડી હોય ન હોય, કારણ કે બીડી સ્મોક થાય. પાણી હશે, શરબત હશે, સોડા હશે, લીંબુ શરબત હશે, કાંઈક જ્યુસ હશે, લોહી હશે છેલ્લે બાકી. દે આર વોચિંગ. એ જોવે છે. શું જોવે છે? તો કાંઈક તો જોતા હોય ને. મૂવી, સિરિયલ, રીલ, વિડીયો, લેક્ચર, કાંઈક તો કહેવાની જરૂર નથી. અથવા સામે વાળો સમજી જાય. તો ઓબ્જેક્ટ છે એ લખાતો નથી પણ સમજી શકાય છે એટલે એને હિડન ઓબ્જેક્ટ કહેવાય. હોય જ કંઈક ખબર જ છે. અથવા સામે વાળો પહેલા જ બોલી ગયો. મમ્મીએ આપણને ફોનમાં એમ કીધું હોય, હાલો હા બેટા ઘરે પહોંચી ગઈ? હા હા મમ્મી ઘરે પહોંચી ગઈ. ઓકે, ફ્રીજની અંદર મેં કેક રાખી છે, આ મીટિંગ હું ખાઉં છું. શું? તો કે મમ્મીએ જ કહી દીધું કેક. બેટા હા ઘરે પહોંચી ગયો? હા. ફ્રીજની અંદર સરસ મજાનું લીંબુ શરબત રાખ્યું છે. આઈ એમ ડ્રિંકિંગ મામા. પીવું છું. શું? શરબત જે વાત થઈ છે. બરાબર એ છે. તો મિરર ટેસ્ટ જો તમે જો, જે એક્શન જે છે ને ક્રિયા, એ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર જ્યારે બાઉન્સ થાય, ભટકાય, એને માથામાં આવે, એ તમારો ઓબ્જેક્ટ છે. એક્શન છે એ હંમેશા કર્મ સાથે ભટકાય. આઈ હિટ ધ બોલ. મેં બોલને ફટકાર્યો તો બોલ છે એ ઓબ્જેક્ટ થઈ ગયું. આઈ ક્લીન ધ ટેબલ. ટેબલ મેં સાફ કર્યું. શું સાફ કર્યું? તો કે ટેબલ. ઓબ્જેક્ટ થઈ ગયું. ટીવી જોઉં છું. ટીવી શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. તો એક્શન જાય છે કઈ બાજુ? ફટકારવા. કોને? ઓબ્જેક્ટ તરફ. બરાબર. છેલ્લું, સબ્જેક્ટ છે એ એક્શનને શરૂ કરે છે. વર્બ છે એ એક્શનને બતાવે છે. એક્શન ક્રિયાને વર્બ બતાવે છે કે હું જ એક્શન છું. અને ઓબ્જેક્ટ છે એ એન્જોય કરે છે અથવા સહન કરે છે. કોને? એક્શનને. ત્રણેય એક્શનની આજુબાજુ જ છે. એટલે વર્બ જે છે ને એને હાર્ટ કહેવાય. એ હાર્ટનો ધબકારો કોણ શરૂ કરે? સબ્જેક્ટ.
હવે એમાં દબકારા સારા પણ હોય, ખરાબ પણ હોય, એક્શન સારી પણ હોય, ખરાબ પણ હોય. એ ભોગવે કોણ? ઓબ્જેક્ટ. ત્રણેયનો ગોટ વાળી દીધો આપણે અત્યારે. બરાબર. હવે આમાંથી ઓબ્જેક્ટ ગોતો. ચલો 5 સેન્ટેન્સ છે તમારી પાસે. લખવામાં ઓબ્જેક્ટ કયા કયા છે તમારે લખવાના કે આટલા ઓબ્જેક્ટ છે. અને પછીનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે શરૂ થાય છે ઇંગ્લિશનો મેઇન પાયો છે. વાક્ય બનાવવાની શરૂઆત થશે. બેઝિક બધી વસ્તુ સમજાશે એમાં. 5 સેન્ટેન્સમાંથી ઓબ્જેક્ટ કોણ કોણ છે? ઓપન વિશે સમજાયું છે, આ શું છે એ સમજાયું છે, આ સમજાયું છે, આ સમજાયું છે, બધું ખબર જ છે. ડોર, લેપટોપ, બ્રિજ, રૂમ, ફ્રેન્ડ, શી, વી, ધે, હી, આઈ, ખબર જ છે. આ ઓબ્જેક્ટ છે, બરાબર છે. હા, બીજામાં લેપટોપ ઓબ્જેક્ટ છે, બરાબર છે. ઓકે, ત્રીજામાં બ્રિજ, બ્રિજ એટલે ખબર છે ને, પુલ ઓબ્જેક્ટ છે. રૂમ છે એ ઓબ્જેક્ટ છે, રાઈટ. અને ફ્રેન્ડ, હર ફ્રેન્ડ એ ઓબ્જેક્ટ છે, ખાલી ફ્રેન્ડ નહીં. બરાબર. ઓબ્જેક્ટમાં ખબર પડી ગઈ ને? હે, આરી આન્સર છે જ એમ. ઓબ્જેક્ટમાં હવે ખબર પડી ગઈ કે ઓબ્જેક્ટમાં કઈ બાકી છે. તો સબ્જેક્ટ ખબર પડી ગઈ, વર્બ ખબર પડી ગઈ, ઓબ્જેક્ટ ખબર પડી ગઈ. પછી હવે નવો ટોપિક આપણે શરૂ કરીશું. સબ્જેક્ટ છે ને એનર્જી એટલે કે ઉર્જા મોકલે છે. ઉર્જાનો રસ્તો છે એ વર્બ છે. અને ઉર્જા જે મેળવે છે એને ઓબ્જેક્ટ કહેવાય, માય ડિયર ફ્રેન્ડ. જો ઓબ્જેક્ટ જ નથી, ટાર્ગેટ જ નથી, તો કોઈ અર્થ જ નથી. બરાબર છે. વેરી ગુડ, એક્સલન્ટ, સરસ છે આન્સર બધાનો. બરાબર છે. ચલો છેલ્લું આમાં બધું આપણે જોઈ લઈએ. કોણ ભણાવે છે આ સેન્ટેન્સ? જો હર્ષર ટીચીસ ઇંગ્લિશ, છે કે નહીં? છે કે નહીં? યા. કોણ ભણાવે છે? હર્ષર સબ્જેક્ટ. હર્ષર શું કરે છે? તો કે ભણાવે છે, વર્બ. શું ભણાવે છે? તો કે ઇંગ્લિશ ઓબ્જેક્ટ થઈ ગયું. હવે ઇંગ્લિશ વગર સેન્ટેન્સ ભૂખ્યું હોય ને એવું લાગે. હંગ્રી એટલે ભૂખ્યું, અને બહુ ખાવ પછી હંગ્રી. તો ઓબ્જેક્ટ છે એ ખવડાવે છે સેન્ટેન્સને, વર્બ. ઓબ્જેક્ટ વગર બધું ભૂખ્યું છે સેન્ટેન્સ. સેન્ટેન્સને ઓબ્જેક્ટ ખાવાનું આપે છે. ખાવાની ક્રિયા છે એ વર્બ કરે છે. ખાય છે જે વ્યક્તિ એ સબ્જેક્ટ છે. સો સબ્જેક્ટ ક્રિયા કરે, વર્બ કનેક્ટ કરે અને ઓબ્જેક્ટ રિએક્ટ કરે, પ્રતિક્રિયા આપે. બરાબર. ઓબ્જેક્ટના નામે આપણે બધો ફેસલો અહીંયા શું કરી દીધો?